આજનો વિષય જે છે બહિર્મુખત્વ નિવૃત્તિ. બહિર્મુખતા છે એ બહિર્મુખતા હવે કેમ દૂર થાય? કોઈ વસ્તુનો ઉપાય તો હોવો જોઈએ, કંઈ છે એનો ઉપાય શું? તો હરિરાયજી ઉપાય માટે આ ગ્રંથ લખ્યો છે બહિર્મુખત્વ નિવૃત્તિ. હવે આપણે પહેલાં એ સમજી લઈએ કે બહિર્મુખતા એટલે શું, શા માટે બહિર્મુખ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. શ્રી મહાપ્રભુજી આ શબ્દ પ્રયોગ સૌથી પહેલાં કર્યો અને પછી હરિરાયજી પણ આ ગ્રંથમાં બહિર્મુખ શબ્દ પ્રયોગ કર્યો છે. ભગવદ વિમુખ પણ કહી શકાય, છતાં અહીં બહિર્મુખ શબ્દ પ્રયોગ કર્યો છે. બહિર્મુખ શબ્દની બદલે વિમુખતા નહીં, પણ બહિર્મુખતા એવો શબ્દ અર્થ વિમુખતા જ છે, પણ છતાં શબ્દ બહિર્મુખ વાપરવામાં આવ્યો છે. તો બહિર્મુખ શબ્દ કેમ બન્યો છે એને આપણે સમજવું પડે કે બહિર્મુખતા એટલે શું. બહિર્મુખતા એટલે શું? તો પુષ્ટિ માર્ગની અંદર એક વલ્લભકુલના બાળકે હમણાં પ્રવચન કર્યું છે કે પુષ્ટિ માર્ગમાં સિદ્ધાંત હોતા જ નથી અને વૈષ્ણવે સિદ્ધાંત ક્યારે ભણવા જ ન જોઈએ, ખાલી ભાવ રાખવો જોઈએ. અને સિદ્ધાંત ભણશો તો ભાવ નીકળી જશે તમારામાં. ખાલી ભાવ હોવો જોઈએ, સિદ્ધાંતનું કાંઈ કામ જ નથી. વૈષ્ણવ કે ગ્રંથો ભણવા જ ન જોઈએ કોઈ દિવસ, ખાલી ભાવ રાખવો જોઈએ. ખાલી ભાવ આવશે ક્યાંથી તો નક્કી કરો. એ જ આપણે બતાવીએ છીએ કે ખાલી ભાવ આવે કેમ. ગ્રંથ ભણ્યા સિવાય ભાવ કેમ આવી શકે? પ્રભુ કૃપા કરે તો બધું થઈ શકે, એમાં કોઈ સંશય નથી. પણ આ અનવતાર કાળમાં તો પછી મહાપ્રભુજીને પ્રગટવાનું પ્રયોજન શું હતું? જો દરેકમાં ભાવથી ભગવાન મળી જતા તો મહાપ્રભુજીને પધારવાની આવશ્યકતા નહોતી, સંપ્રદાય પ્રકટ કરવાની જરૂર નહોતી. દરેક સ્વતંત્ર રીતે બધા ભાવથી ભગવાનને મેળવી લે તો મહાપ્રભુજીને તો વચ્ચે આવવાની જરૂર જ નથી આમાં. પણ અનવતાર કાળમાં શ્રી મહાપ્રભુજી સિવાય આપણે ઠાકોરજીને પ્રાપ્ત કરી શકીએ એવી સ્થિતિ કોઈ રહે જ નથી. મહાપ્રભુજી મળી ગયા છે છતાંય નથી, તો પછી મહાપ્રભુજી વગર આપણે ઠાકોરજીને મેળવી લઈએ એ કલિકાલમાં શક્ય નથી. જો મહાપ્રભુજી ભૂતલ ઉપર પ્રકટ ન થયા હોત તો બીજા વાદો એટલા બધા પ્રબલ હતા કે આપણને એ જ સારા લાગત. અત્યારે મહાપ્રભુજીનો જે વાક્ય છે વચન સારું નથી લાગતું, મહાપ્રભુજી નામે જે તાગડધીના થઈ રહી છે ખોટી, એમાં આપણને સારું લાગી રહ્યું છે. તો હવે મહાપ્રભુજી પ્રગટા જ નહોતો તો શું થાત જાણે. નાવીર ભૂયાદ ભવાંશ ચેદધિ ધરણી તલમ ભૂતનાથો દિતા અસન્માર્ગ ભાંતાંત તુલ્યા નિગમ પથગતૌ દેવ સર્ગેપી જાતા ઘોષા દિશમ તદેમે કથમપી મનુજા પ્રાપ્નિહુર નેવ દૈવી સૃષ્ટિ વ્યર્થા જ ભુજાન નિજ ફલ રહિતા દેવ વૈશ્વાનરેશા. જો મહાપ્રભુજી પ્રકટ ન થયા હોત તો આપણે બધા આ માયાવાદ આદિ જે માર્ગો બહુ પ્રબલ હતા એનાથી ગ્રસિત થઈને ભક્તિ માર્ગથી વિમુખ થયા હોત અને બહુ આપણે કંઈ ફાયદો મહાપ્રભુજીનો મેળવો નથી. માયાવાદ કરતાંય ખરાબ વાત આ મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધનો જે માર્ગ છે માયાવાદ કરતાંય ખરાબ છે, માયાવાદીઓ પણ કરતાં ખરાબ છે. કારણ કે મહાપ્રભુજીના નામ લઈ અને મહાપ્રભુજીનું ખંડન કરવું. સુરતમાં એક મહાનુભાવે તો એમ કીધું કે બહુ સહેલું છે તનુ વિદ્યા ને માનસી તનુજા ને વિદ્યા, બહુ સહેલી વસ્તુ છે. સવારે ઉઠો, સ્કૂટરમાં કિક મારો તનુજા, પેટ્રોલ ભરાવો વિતજા અને હવેલીમાં જઈને દર્શન કરી આવો માનસી. આવા મહાનુભાવ તો અહીંયા સુરતની ભૂમિને જ અલંકૃત કરે છે. આ સુરતમાં બિરાજનારા મહાનુભાવ છે. વૈષ્ણવ તોય વૈષ્ણવ તાલીમ ગડગડાટ કરે છે. મૂર્ખાઈની હદ તો જો. અરે આ મરી જાશો આમાં કિક મારી. સ્કૂટર ન હોય તો શું કરવું? તનું વિદ્યા ન થાય ને તો સ્કૂટર ન આવડતું હોય તો શું કરવું? સ્કૂટર ન આવડતું હોય તો પુષ્ટિ માર્ગમાં કામ જ નથી ને. પહેલાં સ્કૂટર વસાવો. ઠાકોરજી હોય કે નહીં હોય? ઠાકોરજી નહીં, ઠાકોરજી નામ જ લીધું, સ્કૂટરનું નામ લીધું. ઠાકોરજી નહીં પણ સ્કૂટર લઈ લેવાનું, સ્કૂટરને પધરાવવાનું ઘરમાં, સવારે કિક મારવાની અને પેટ્રોલ ભરાવવાનું, બસ પુષ્ટિ માર્ગમાં બીજું કાંઈ નહીં. આ માયાવાદ કરતાંય ખરા છે. માયાવાદીઓ બિચારા આવું નથી કહેતા. માયાવાદી એમ કહે છે કે પહેલાં ખૂબ ઉપાસના કરવી, ભક્તિ કરવી,
પછી બહુ ધ્યાન કેન્દ્રિત થઈ જાય, પછી એને મિથ્યા માનીને નિર્ગુણ બ્રહ્મમાં ધ્યાન કેન્દ્રિત કર્યું. એ બિચારા આમ કહે છે. માયાવાદીઓ કંઈ ખરાબ નથી. માયાવાદી એમ કહે છે કે ભક્તિ કરવી, કૃષ્ણની ભક્તિ કરવી, રામની જેની પણ કરવી એ કરો, ખૂબ કરવી, એકદમ ધ્યાન એમાં કેન્દ્રિત કરીને કરવી, સાક્ષાત બ્રહ્મ છે એવું માનીને કરવું, અને પછી છેલ્લે બ્રહ્મજ્ઞાન થઈ જાય ને ત્યારે મિથ્યા છે. બ્રહ્મજ્ઞાન સુધી તો તમારે મૂર્તિ પૂજા બધું આનંદથી ભક્તિ બધું કરવું. માયાવાદીઓ બિચારા આમ કહે છે. અને આ શું કહે છે કે ઠાકોરજીની જરૂર જ નથી ઘરમાં, તો ખાલી સ્કૂટર લેવું, સવારે ઉઠીને કિક મારવી, સવારમાં પહેલું એ કામ કરવાનું, સ્કૂટરમાં કિક મારવી. સ્કૂટર ચાલુ ન થાય તો શું કરવું? તો વધારે તનુજા કરવી. સ્કૂટર ચાલુ ન થતું હોય તનુજા વધારે કરવી, અને પછી પેટ્રોલ પુરાવાનું વીતી જાય અને હવેલીમાં પહોંચી જાઓ એટલે માનસી સા પરામતા. આ માયાવાદ કરતા ખરાબ વાત છે. માયાવાદી એટલે નીચી સ્તરની વાત માયાવાદીઓ પણ નથી કરી, હજી નથી કરતા બિચારા. માયાવાદી આવી વાત નથી કરતા. એ તો ભક્તિની વાત કરે કે પહેલાં તો ખૂબ ભક્તિ, બ્રહ્મ જ્ઞાન ન હોય તો ખૂબ ભક્તિ કરો, બહુ ધ્યાન કેન્દ્રિત થઈ જાય તો છેલ્લે મિથ્યા કે, છેલ્લે કે મિથ્યા, પહેલાંય નહીં. પહેલાં તો ભક્તિ કરવાનું કરાય, કરી શકાય. માયાવાદીએ ભક્તિ કરવાનું કહે છે. માયાવાદીઓ શંકરાચાર્યએ કૃષ્ણ મંદિરો બધા શંકરાચાર્ય પાછા પ્રકટ કર્યા, જે નહોતા એ શંકરાચાર્ય પ્રકટ કર્યા. બદ્રીનાથજીનું શંકરાચાર્યજી પ્રકટ કર્યું, જગન્નાથજીનું મંદિર એ શંકરાચાર્યએ પ્રકટ કર્યું, દ્વારકાધીશ આપણે ડાકોર નહીં પણ દ્વારકામાં એ શંકરાચાર્યજી પધરાવ્યા દ્વારકાધીશ. તો એમણે કૃષ્ણ મંદિરો બંધ થઈ ગયા હતા એ શરૂ કરાવ્યા શંકરાચાર્યજીએ. અને એને પણ ભક્તિનો આ રીતે કે ભાઈ બ્રહ્મજ્ઞાન ન થાય ત્યાં સુધી બધું કરાય. એણે એમ નથી કીધું કે ભાઈ ભગવાન વગર પણ ખાલી કિક મારજો, સ્કૂટર લઈને કિક મારે તો પહેલાં સ્કૂટર શીખવું પડે પહેલાં બધાએ પુષ્ટિ માર્ગે. અને વૈષ્ણવ જો સ્કૂટરમાં કિક મારીને હવેલી પહોંચી જાય તો બાળકે ક્યાં જવું? એને તનુજા વિદ્યાન માનસી કરવી જોઈએ કે ના કરવી જોઈએ? તો એને કિક મારીને ક્યાં જવું? વેસ્ટર્ન કરાવવું જોઈએ રોજ સવારમાં. એને સ્કૂટર લઈને, બાળકો લગભગ સ્કૂટર ચલાવતા નથી, બધા ગાડીમાં બિરાજતા હોય, સ્કૂટરમાં બિરાજવું પડે, કિક મારવી પડે, પેટ્રોલ ભરાવવું પડે. એ બાળકો મનોરથીને પેટ્રોલ મનોરથીને ભરાવી લે. તો વૈષ્ણવ તો પોતાનું ભરાવી દે, કોઈ મનોરથીને પેટ્રોલ ભરાવે છે. એટલે ઘણા બાળકોને અહીંથી બહાર પધારવું હોય તો અહીંથી જવાનો એક મનોહરથી પેટ્રોલનો જુદો હોય, વળતા આવવાનો પેટ્રોલનો મનોહર જુદો હોય. જો એ વ્યવસ્થા થઈ જાય. તો તમારે તો કરવી, તમારે તનુજ વિદ્યા ક્યાં કરવી, માનસી ક્યાં કરવી? વૈષ્ણવ તો સ્કૂટર મારીને તમારી ઘરે આવે, તમારે ક્યાં જવું? તમારે તનુજા વિદ્યા કરવી ના? એ તેમ કહી દે ને અમે તો પુરુષોત્તમ, અમારે તનુજા વિદ્યા અમારે ન હોય, અમે પુરુષોત્તમ, અહમ બ્રહ્માસ્મિ સોહમ શિવોહમ. માયાવાદ જ. આ માયાવાદનું શું બાકી રહ્યું? તો ભાઈ તમે પુરુષોત્તમ એ વાત, અહો અહમ બ્રહ્માસ્મિ પાછી આવી ગઈ વાત. લોકો ઘોડા પાછા ત્યાં નહીં આવ્યા, પાછા હતા ત્યાં ચક્કર મારીને પાછા. માયાવાદ નિરાકરતા સર્વાદી નિરાશ કરતા. શું નિરાશ કરતા? એ નહીં થયું પાછું. માયાવાદી તમે બની ગયા ઉલટા. માયાવાદ નિરાશ કરવાની બદલે તો માયાવાદ નિરાકરતા અહમ બ્રહ્માસ્મિ એટલે અહમ પુરુષોત્તમસ્મિ એ વાદ ઊભો થયો, અહમ બ્રહ્માસ્મિ. તો માયાવાદ કરતાં ખરાબ વાત છે. આપણે કહીએ છીએ માયાવાદમાં ગ્રસિત થઈ જાતો. વલ્લભ ન પ્રકટ થયા હોત, શ્રી મહાપ્રભુજી પ્રકટ ન થયા હોત તો અમે માયાવાદમાં ફસાઈ જાત. પાછા એ નહીં ફસાણા. વૈષ્ણવ તાલીમ માટે બધા ફસાઈ ગયા. તનુ વિદ્યાનો અર્થ બતાવ્યો સ્કૂટરનો, તો જ્યાં બધા બેસીને તાલી પાડતા હતા બધા ફસાઈ ગયા. પાછા માયાવાદમાં જેમ ગ્રસિત થઈ ગયા એમ પાછા આ સ્કૂટરવાદમાં ગ્રસિત થયા. સ્કૂટરવાદ છે, નૂતન સ્કૂટરવાદ, સ્કૂટર પેટ્રોલવાદ. તો એ નવો છે આ વાદ. માયાવાદની બદલે સ્કૂટર પેટ્રોલવાદમાં ફસાઈ ગયા. તો માયાવાદ કરતાં ખરાબ વાત થઈ ગયા. તો એના કરતાં ખરાબ થઈ ગયા. બહિર્મુખતા હોય તો જ આવું થાય ને? કેમ થાય આવું બોલવાની હિંમત કેમ થાય આપણે? જે મહાપ્રભુજી ભગવત સેવાની વાત કરે એની બદલે આવી તુચ્છ વાત, કેવલ તમારે પોતાની હવેલી ચલાવવા માટે, કેવલ પોતાના પૈસાની લાલસા માટે તમે આવી વાત કરો કે હવેલીમાં આવો તમારે બધી સેવા થઈ, તમારે સેવા કરવાની જરૂર નથી. તો મને ઘણા બ્રહ્મજ્ઞાન દેવા આવે છે કે તમારી બોલી આવે છે, ધ્યાનને રાખવું જોઈએ, દોષ ન જોવા જોઈએ. આને તો કહો કે આવું ન બોલાય. કેમ કિંમત નથી તમારી આવું કહેવાની કે આને કહેવો તો ખરા, કોક તો કહો. મને તો કહેવા આવો છે કે આમ ન બોલાય, વાણી ખરાબ છે ને ફલાણું છે. આ વાત તમને ખરાબ નથી લાગતી? કે જેના માટે મહાપ્રભુજીએ આખા ભૂતલ ઉપર 3 વાર લગભગ પોતાના જીવનના, શ્રી મહાપ્રભુજીના જીવનકાળના લગભગ
20-22 થી 25 વર્ષ શ્રી મહાપ્રભુજી પરિભ્રમણ કર્યું ખુલ્લા ચરણથી. આ સિદ્ધાંત બતાવવા માટે એનું આવી રીતે ખંડન કરી નાખવું, કેમ કોઈ આપની જરાય પેટનું પાણી હલે નહીં. અને હું પાછા આ ગ્રંથની વાત કરું તો કે બુદ્ધિ ફરી ગઈ છે, આવું ન બોલાય, આમ થઈ જાય તેમ. કોઈક આ લોકોને તો કહી દો કોઈ કે આ શું બોલી રહ્યા છો તમે. આવું બોલવાથી તો મહાપ્રભુજીના પરિશ્રમો પાણી ફરી ગયું કે મહાપ્રભુજી એટલો પરિશ્રમ કર્યો ભૂતલ ઉપર 25 વર્ષ સુધી. અને કેવી રીતે ફર્યા છે મહાપ્રભુજી ભૂતલ ઉપર. પૃથ્વી પરિક્રમામાં મહાપ્રભુજીએ કોઈ વસ્તુનો સંગ્રહ નહીં કરવો, એક જ વસ્ત્ર રાખવું, ધોતી ને ઉપાણા સિવાય બીજું વસ્ત્ર નહીં. જ્યાં મુકામ થાય જ્યાં સુધી સામગ્રી મળે ત્યાંથી લેવું, પાછું સાથે લઈને નહીં ચાલવું. એક દિવસનું જે હોય એટલો જ ભંડાર લઈને ત્યાં ભોજન કરવું, ન હોય તો એમને એમ ચલાવવું, પણ સંગ્રહ કોઈ વસ્તુનો કરવાનો નહીં. અને ધોતી ઉપણા પાછા એને નીચવી ધોઈને પાછા પહેરી લેવા. આવો પ્રયત્ન અને ખુલ્લા ચરણથી ચાલવું, ખુલ્લા ચરણથી. આખા ભારત વર્ષનું પરિભ્રમણ શ્રી મહાપ્રભુજી 3 વાર કર્યું, ફક્ત આના માટે કે દેવીજીઓ જે છે એ ફરીથી પાછા ભગવત સેવાના માર્ગમાં લાગે અને એમનું કલ્યાણ થાય. આ મહાપ્રભુજીને આપણે ખાલી આવી પછી એ પરિશ્રમની વાત, એર કન્ડિશનમાં બેઠા, ગાડી મોટરમાં બંગલા, એર કન્ડિશન બધું એની પ્રતાપે, એમના પ્રતાપે આપણને મળી રહ્યું છે. આપણે આવી વાત કરીએ છીએ કે સ્કૂટરની કિક દબાવો અને ચાલો હવેલીએ, તમારી બધી સેવા થઈ ગઈ, તમારે સેવા ઘરે કરવાની કાંઈ જરૂર નહીં. અદ્ભુત વાત. કોઈ એના પ્રત્યે દ્વેષ કે દ્રોહ નથી, પણ જે સિદ્ધાંતનું ખંડન કરી રહ્યા છે એના પ્રત્યે દ્રોહ જાગે છે, આપણને દ્વેષ થાય છે કે આવું કેમ વાત કરાય. તમે આનંદથી તમારા ભોગ મોજ જે કરવું એ કરો, એમાં આપણને કોઈ પણ બધાની પર્સનલ લાઈફ છે, બધા જેમ જીવવું એમ જીવે, પણ તમે મહાપ્રભુજીની વાતનું આવું ખંડન કરો એ સહન કરવા જેવી બાબત નથી. કારણ કે એના માટે મહાપ્રભુજી પોતાનું લોહી રેડ્યું, જીવન રેડ્યું છે જે સિદ્ધાંતને બતાવવા માટે. અને તમે આટલો બધો હલકો ફૂલકો બનાવી દો એને, એની મજાક કહેવાય. તો મહાપ્રભુજીની આનાથી મોટી હાંસી કઈ હોય. તો આવું આ સુરતમાં જ બોલાણું છે અને આના જ મહાનુભાવ છે. તો અદ્ભુત ચાલે છે. આ શું છે બધું બહિર્મુખતા. આપણામાં ગ્રસિત એવા થઈ ગયા છીએ કે આપણે લાભ પૂજાર્થમાં એટલા આંધળા થઈ ગયા છીએ કે આપણે હવે કંઈ ભાન જ નથી રહ્યું આપણને. આપણી કોઈ માર્ગ પ્રત્યેની નિષ્ઠા, માર્ગ પ્રત્યેની જવાબદારી, જે માર્ગને ચલાવવાની જવાબદારી, જે મહાપ્રભુજી સોવંશે સ્થાપિતા શેષસ્વ મહાત્મ્ય, જેના કારણે આપણને આ જવાબદારી શ્રી મહાપ્રભુજીએ સોંપી, એનું આપણને ભાન ભૂલી ગયા છે. વૈષ્ણવે ભૂલી ગયા છે. બે તરફી છે, બે તરફી છે. વૈષ્ણવ તાલી ઉપાડે છે. વૈષ્ણવ ઊભા થઈને એમ નથી બોલતા કે આ શું બોલો છો, આવું ન બોલી શકાય. એક જગ્યાએ પણ બ્રેક લાગે ને તો બીજી વાર ન બોલે. એક જગ્યાએ પણ જો બ્રેક લાગી જાય કે કોક તો ઊભા થઈને બોલે છે કે આ મહાપ્રભુજીનું ખંડન છે, આ અમે મહાપ્રભુજી નામે તમને માનીએ છીએ અને તમે મહાપ્રભુજીનું આવું ખંડન કરો છો. માયાવાદી પણ બિચારા બહુ સારા છે, આવું નથી ખંડન કર્યું એમણે. તો માયાવાદીઓ એટલું બધું ખંડન તો નથી કર્યું ક્યાંય. બહુ ઘણા સારા કહેવા પડે માયાવાદીને. એનાથી ખરાબ પરિસ્થિતિ આપણે ઉત્પન્ન કરી છે. એટલે આ ગ્રંથ આપણે ભણીએ અને કાંઈક બહિર્મુખતા આવી જતી હોય તો સર્વનું ભગવાન કલ્યાણ કરે, આપણે એવી જ ભાવના કરી છે. એમની અંદર બહિર્મુખતા હોય તો એ પણ દૂર થાય. તો માર્ગની અંદર આ બહિર્મુખતા આપણા બધામાં, મારામાં પણ હોઈ શકે, પણ આપણે વિચારવું પડશે. આપણામાં તો નથી ને, કમસે કમ એટલું તો વિચારી લઈએ. ગ્રંથને આપણે જોશું તો આપણે કદાચ આપણી અંદર તો આ બહિર્મુખતા નથી. એટલે બહિર્મુખતાની વ્યાખ્યા શું છે, શેને બહિર્મુખતા કહેવાય? વિમુખ કહેવાથી કામ ચાલી જાય, પણ મહાપ્રભુજી એક સ્પેશિયલ શબ્દ પ્રયોગ કર્યો અહીં, બહિર્મુખ. મહાપ્રભુજી જ કરેલો શબ્દ પ્રયોગ છે, હરિરાજજી પણ એ જ કરે છે, બહિર્મુખ. બહિર્મુખનો અર્થ એ છે કે પુષ્ટિ માર્ગની અંદર જે ભગવત સ્વરૂપની આપણે સેવા કરીએ, જે ભગવત સ્વરૂપના ધ્યાન કરીને જે આપણે કથા કરીએ છીએ, એ ભગવત સ્વરૂપ કેવું છે, જે સ્વરૂપની આપણે સેવા કરીએ છીએ એ ભગવત સ્વરૂપ કેવું છે. આપણા ઘરે જે ઠાકોરજી બિરાજે છે એમાં આપણે એમ નથી કહેતા કે મારા ઉપર ઠાકોરજી કૃપા કરીને પધાર્યા. આપણે એમ કહે છે કે મહાપ્રભુજીની કાનીથી મારી ઉપર પધાર્યા. ભોગ ધરીએ છીએ તો શ્રી મહાપ્રભુજીની કાનીથી અરોગો. કેમ આપણે એમ નથી કહેતા કે મારી કાનીથી અરોગો? આપણે એમ કેમ કહેતા હું ભક્ત છું, મારી ઘરે પધાર્યા છો ને બસ મારો વિચાર કરીને અરોગો. નથી, આપણે ક્યારેય નથી બોલતા. ગમે એટલી ભક્તિની ઊંચી અવસ્થા આવી ગઈ ત્યાં આપણે એમ કહીએ મહાપ્રભુજીની કાનીથી અરોગો.
શું કામ એમ બોલીએ છીએ કે આપણે જે ઠાકોરજીની જે સેવા કરીએ છીએ એ શ્રી મહાપ્રભુજીના હૃદયમાં વિરાજતું જે ભાવાત્મક રૂપ છે એ રૂપને આપણે ભજવા માટે સંપ્રદાયમાં આપણે જેની ભજન કરીએ છીએ એ મહાપ્રભુજીના ભાવથી ભાવિત થયેલું રૂપ છે. જે શ્રી મહાપ્રભુજીના હૃદયમાં ભાવાત્મક પ્રભુ જે બિરાજી રહ્યા છે એ પ્રભુ આપણે ઘરે પધાર્યા છે, એ આપણો ભાવ છે. સંપ્રદાયનો પણ સેવાનો ભાવ એ છે કે મહાપ્રભુજીના હૃદયમાં બિરાજતો નમામિ હૃદયે શેષે લીલાક્ષી રાબ્દિશાયનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભિ શૈવ્યમાનમ કલાનિધિ. હજારો લક્ષ્મીથી સેવાયેલા લીલારૂપી ક્ષીરસાગરમાં શયન કરનારા અને હજારો લક્ષ્મી સદૃશ વ્રજભક્તોથી સેવાયેલા પ્રભુ એ મારા હૃદયમાં બિરાજે છે, મહાપ્રભુજી કહે છે. બસ આપણે એ ભાવાત્મક રૂપને ઘરમાં પધરાવીને સેવા કરીએ. એટલે આપણું સેવાનું જે સ્વરૂપ છે એ પણ મહાપ્રભુજીના હૃદયથી ભાવિત થયેલું. ભગવાન કહે છે કે ભક્તોનો જે ભાવ છે એ બીબું છે અને હું રસરૂપ છું, અને એ બીબાની અંદર ભક્તોનો જેવો ભાવ છે એ બીબામાં હું ઢળાઈ જાઉં છું અને એક રૂપ ધારણ કરું છું. એ ભાવાત્મક રૂપ છે. એ ભાવાત્મક પ્રભુ છે આપણા, કે ભક્તોનો જે ભાવરૂપ બીબું છે એમાં હું ઢળાઉં છું અને એ જેવો મને આકાર આપે એવો હું બની જાઉં છું. ભક્તના ભાવથી જે આકાર મળે છે યદ્યત ધિયાત ઉર્ગાય વિભાવયંતી તત્ત વપુઃ પ્રણય છે સદનુગ્રહાય. હું એના અનુગ્રહ કરીને એવો જ થઈ જાઉં છું. એના ઉપર અનુગ્રહ કરવા માટે, ભક્તો ઉપર અનુગ્રહ કરવા માટે હું ભક્ત જે ભાવથી મને ભાવિત કરે છે એવો હું ઢળાઈને એવો બની જાઉં છું. તો આપણામાં તો ભાવ જ નથી, ભક્તિ જ નથી, તો આપણા ભાવમાં તો પ્રભુ કેમ ઢળાય? તો આપણે શું કરીએ છીએ કે મહાપ્રભુજીના હૃદયમાં જે ભાવાત્મક પ્રભુ છે, જે મહાપ્રભુજીના હૃદયમાં જે ભાવ છે એનાથી જે ભાવિત થયેલું જે ભાવાત્મક રૂપ પ્રભુએ જે ધારણ કર્યું છે, બસ આપણે એનું ભજન કરીએ છીએ. એટલે મહાપ્રભુજીના ભાવાત્મક સ્વરૂપ છે આ, અને મહાપ્રભુજીની કાનીથી આપણે એની સેવા કરીએ છીએ. આ આપણો ભાવ, અમારો ભાવ. આપણી અંદર કોઈ ભાવ જ નથી તો આપણે કેવું ભગવાન રૂપ ધારણ કરે આપણી અંદર? કે આપણી અંદર તો ભાવ જ નથી. પેલો આપણે તો આવા જ છીએ, ધન ને કુટુંબ ને ઘર ને વિષય, આપણે અંદર તો આવું ભરેલું છે. ભાવાત્મક પ્રભુનું પ્રાકટ્ય તો કાંઈ સંભવ લાગતું જ નથી. તો આપણે શું કરીએ છીએ કે શ્રી મહાપ્રભુજીનું જે ભાવાત્મક રૂપ છે એ ભાવાત્મક રૂપને આપણે સેવામાં પધરાવીએ છીએ. એટલે આપણે કહીએ છીએ કે ભાઈ આ તો મહાપ્રભુજીનું રૂપ છે ભાવાત્મક, તો મહાપ્રભુજીની કાનીથી અરોગો, મહાપ્રભુજીની કાનીથી બિરાજો. તો મહાપ્રભુજીની કાનીથી બિરાજે છે ભાવાત્મક પ્રભુનું જે રૂપ છે, અને એ સ્વરૂપનું ભાવન કરતાં કરતાં મહાપ્રભુજીના હૃદયમાં જે વિરાજતું ભાવાત્મક રૂપ છે એનું ભાવન કરતાં કરતાં ભાવો ભાવને આ સિદ્ધ એ ન્યાયથી એ આપણા હૃદયમાં પણ એ સ્વરૂપ ભાવ આકાર ધારણ કરીને પ્રગટે છે. સતત એનું ધ્યાન કરીએ છીએ આપણે, એની સેવા કરીએ છીએ, એની કથા કરીએ છીએ. તો મહાપ્રભુજીના હૃદયમાં જે બિરાજતું સ્વરૂપ છે એ આપણા હૃદયમાં પણ પ્રકટ થાય છે ભાવાત્મક રૂપ. તમને એ રૂપ ગમવા માંડે, એમાં ભાવ થવા માંડે, પોતાના ઠાકોરજી પ્રિય લાગવા માંડે. તો એ પ્રિય તમને નથી લાગતા, એ અંદર પોતે પ્રગટ્યો છે એટલે તમને એ પ્રિય લાગે. ઠાકોરજીમાં ભાવ થવો, ભક્તિ થવી, સ્નેહ થવો પોતાના પ્રભુમાં, એ આપણી કોઈ ઉપજ નથી. આ આપણે એમ લાગે મારામાં ભાવ આવ્યો છે બહુ, તરત જ આપણને એમ થાય કે મારામાં ભાવ પ્રગટ્યો છે જ નહીં. એ તો ભગવાને અંદર તમારા હૃદયમાં એ રૂપ ભાવાત્મક રૂપ ધારણ કર્યું એટલે તમને પ્રભુમાં ભાવ થઈ રહ્યો. તમારી કોઈ ઉપજ નથી આની અંદર. બીજું બિલકુલ અહંકાર કરવા જેવું નથી. કે એટલી નિશ્ચય છે કે તમને પ્રભુ પ્રિય લાગે છે, પ્રભુ સુંદર લાગે છે, ભાવ થાય છે, સેવા કરવાની ઈચ્છા થાય છે. આ બધું જ ધીરે ધીરે ભગવાન એ તમારા હૃદયમાં પણ પ્રકટ થાય છે, અને પ્રકટ થવાને કારણે તમને એમાં ભક્તિભાવ વધે છે. એટલે જે અંદર પ્રકટ થવાને કારણે જ બહાર એ ભાવ થઈ રહ્યો છે. તો હૃદયની અંદર પ્રકટવું જે ભાવાત્મક જે રૂપ જે છે, અને સતત એ ભાવાત્મક રૂપની અંદર આપણે એના તરફ રહીએ, એ ભાવાત્મક પ્રભુ તરફ રહીએ, તો એ હૃદયમાં ધારણ કરે છે ને, એટલે અંતર્મુખ એ અંતર છે, અંધ બિરાજે છે આપણા હૃદયમાં ભાવરૂપથી. બહાર સ્વરૂપ રૂપે બિરાજે છે, હૃદયમાં ભાવરૂપથી બિરાજે છે. અને એ પણ મહાપ્રભુજીના ભાવાત્મક સ્વરૂપનું ભાવન કરતાં કરતાં પ્રકટ થયું છે હૃદયમાં કોઈ ભાવરૂપ સ્વરૂપ. અને જો અહીંયા ઠાકોરજી પ્રકટ થાય ને તો જ બહારના ઠાકોરજીમાં ભાવ આવે, નહીં તો એમાંય ના આવે, તો મૂર્તિ જ લાગે. જો હૃદયમાં ભક્તિભાવથી જો પ્રભુ પ્રકટ ન થયો હોય
તો બહાર તો મૂર્તિ જ લાગવાની છે, તો મૂર્તિ જ લાગે. એમાં કાંઈ એવું ન લાગે પિત્તળની મૂર્તિ છે, બીજું શું છે, આમ ચિત્ર છે, મૂર્તિ છે. પણ હૃદયમાં જો ભાવ પ્રકટ નથી થયો તો મહાપ્રભુજી એમ આજ્ઞા કરે કે ચિત્તે ભગવત પ્રેમ સંપાદનીયમ. પહેલાં ચિત્તમાં ભગવત પ્રેમ સંપાદન કરવું જોઈએ. અને એકવાર ભગવાનનો પ્રેમ તમારા ચિત્તમાં આવી ગયો ને તો પ્રેમ સંબલિતમ ચિત્તમ સ્વયમેવ ભગવાન વિષયી કરોતિ. આમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે. આ બધી જે આપણી સાધના જે છે એ ખાલી પ્રેમ પ્રકટ કરવા પૂરતી બરાબર છે કે આપણા બધા મહાપ્રભુજી જે સાધનો આપણે બતાવ્યા છે એમ કરતાં કરતાં ભગવત પ્રેમ આપણી અંદર પ્રકટ થાય છે. ચિત્તે ભગવત પ્રેમ સંપાદનીયમ પ્રેમ સંબલિતમ ચિત્તમ સ્વયમેવ ભગવાન વિષયી કરોતિ. મહાપ્રભુ ભગવંતમ વિષયી કરોતિ. પ્રેમ તમારા ચિત્તમાં પ્રકટ થયો પછી તમારું ચિત્ત ભગવાનને તો બધે ગોતી લેશે, પછી તમને બધે જ ભગવાન દેખાશે, પછી તમને ભગવાનથી તમે દૂર છો જ નહીં. પણ એકવાર પ્રેમ નથી ને ત્યાં સુધી તમને હજી ભગવાન દેખાતો, સ્વરૂપમાં નથી દેખાતો, ઠાકોરજી સ્વરૂપમાં નથી દેખાતો. પણ એકવાર પ્રેમ સંપાદિત થઈ ગયો પછી તો તમે બધે જ ભગવાનને ગોતી લેશો. આગે કૃષ્ણ, પાછે કૃષ્ણ, હિત કૃષ્ણ, ઉત કૃષ્ણ, જીત દેખો તિત કૃષ્ણમય. એકવાર ચિત્તમાં પ્રેમ આવી ગયો ને પછી તો ભગવાન એ સર્વત્ર અનુભવ કરવા માંડશો. પછી ભગવાન તો દૂર છે જ નહીં. પ્રભુ તો પાસે જ છે પણ હા થોડુંક અંતર છે આપણું. બાકી તો પ્રભુ બધે જ આપણી સાથે જ હોય છે. પણ આપણે મહાપ્રભુજી કહે છે પ્રેમ નથી ને ત્યાં સુધી આવું થાય છે. પણ આ જેટલી સાધના છે શું કરશે આપણને ભગવત પ્રેમ સંપાદનીયમ અને પ્રેમ સંમલિતમ ચિત્તમ સ્વયમેવ ભગવંતમ વિષયી કરોતિ. સર્વત્ર વિષયી કરોતિ. બધે મળી જશે. પછી તો આ કૃષ્ણ તો આપણી આગળ પાછળ આગળ ચાલે જ છે. આગે કૃષ્ણ, પાછે કૃષ્ણ, હિત કૃષ્ણ, ઉત કૃષ્ણ, જીત દેખો તે કૃષ્ણમય. કૃષ્ણ સિવાય જગતમાં છે શું બીજું? પણ આપણને દેખાતું નથી. આપણી મોટી તકલીફ આ છે કે એટલે આપણે શું છે કે પ્રેમ સંપાદિત થશે. પ્રેમ પાસે ભગવાન છે. ભગવત પ્રેમના રૂપમાં, ભાવના રૂપમાં એ હૃદયમાં પ્રાકટ્ય એનું થશે તો બધે ભગવાન દેખાવા મળશે. આપણા સ્વરૂપમાં નહીં તો નહીં દેખાય. પહેલાં તો પ્રભુ પ્રકટ નહીં થયા હોય હૃદયમાં તો સામે મૂર્તિ જ મૂર્તિ લાગે. એટલે આપણને દુનિયાની શરમ આવે પણ ઠાકોરજીની શરમ, આપણા ઘરમાં બિરાજતા ઠાકોરજીની શરમ ન આવે. બધું જોવે તોય આપણે મૂર્તિ જ માનીએ છીએ ને. એટલે તમે બીજાને બધાને ગમે ને છેતરી શકો પણ તમારા ઘરમાં ઠાકોરજી બિરાજે છે ને તમે કેમ છેતરો? છતાં આપણને એમ લાગે એ ક્યાં જોવે છે, ચાલો આવો. એની શરમ નથી આવતી. એનો મતલબ કે હજી તમને મૂર્તિ દેખાય છે. નકર તો આપણને થવું છે કે ભાઈ આપણે બધે ગમે એટલા બહાર સારા દેખાશું ઠાકોરજી તો જાણે જ છે ને. રોજ કેવી સેવા કરતા હોય ને કોઈ દેખાવા આવે તો કેવી કરવા માંડી હતી ઠાકોરજીને તો ખબર જ છે ને. કાયમ કેવું કરે છે ને આજે આ બીજા કોઈ આવવાના છે કેવું અલગ અલગ બધું તૈયારી કરે છે. છતાં આપણે સમજીએ કે એને કાંઈ ખબર નહીં, મૂર્તિ છે ને. જેને આવો ભાવ છે સમજી લેવું કે ભગવાનને ખાલી જડ મૂર્તિ જ માને છે. કારણ કે હજી ભગવત પ્રેમ ભાવના રૂપમાં ભગવાનનું પ્રાકટ્ય નથી એટલે આ બધું સૂજી રહ્યું છે. ખેલ બધા કરે છે પણ હજી એના ભાવાત્મક પ્રભુનું પ્રાકટ્ય થયું નથી. અને બીજી વાત છે કે ભાવાત્મક સ્વરૂપ પ્રકટ થયું હોય તો પણ જો તિરોહિત થઈ જાય એ બહિર્મુક્તા. બહિર્મુક્તા શું? ચાલો બહુ મહેનત કરી પ્રકટ થયું ભાવાત્મક રૂપ થઈ ગયું પછી કાળજી ન રાખી, કાળજી ન રાખે, ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જાય પછી પાછા હવે કંટ્રોલમાં છે ને ચાલુ કરો મિષ્ટાન તો પાછું એ નહીં થઈ જાય. ડાયાબિટીસ કંટ્રોલમાં કે એનો મતલબ બહુ ડાયાબિટીસવાળા હરખાઈ ન જવાય કે કંટ્રોલમાં છે ને ખાઓ મિષ્ટાન ચાલુ કરો મોનતા લાડુ તો પછી પાછું એ નહીં. ડાયાબિટીસ થઈ ગયું તો કંટ્રોલમાં રહે બહુ સારી વાત છે. કંટ્રોલમાં કાયમ માટે રહેવું પડે. ભગવત પ્રેમ પ્રકટ થઈ ગયો ને આપણે સ્વચ્છંદી બની જાય તો ક્યારે તિરોહિત થઈ જાય પ્રભુ. ક્યારે તિરોહિત થાય છે જેમ ડાયાબિટીસવાળા મિષ્ટાન ચાલુ કરે એટલે તિરોહિત થઈ જાય પાછું જે પ્રકટ થયું સ્વરૂપ એ તિરોહિત થઈ જાય. એમ હવે તમને એમ થઈ ગયું કે ભગવાન તો પ્રેમ થઈ ગયો, પ્રકટ થઈ ગયા, હવે સ્વચ્છંદ થઈ જાય, હવે કાંઈ વાંધો નહીં. તો તિરોહિત થતા આવડે છે ને એને. રાસમાંથી જો તિરોહિત થઈ શકતા હોય તો પછી આપણે તિરોહિત થવામાં એને કેટલી વાર લાગે. રાસમાં પહોંચી ગયેલા રાસ રીલે કે તાત્પર્ય ત્યાં પણ તિરોહિત થઈ ગયા પ્રભુ. તો અહીં પણ થઈ શકે. તો ભાવાત્મક રૂપનું પ્રાકટ્ય થવું એ અંતર્મુક્તા થઈ ગઈ અને ભાવાત્મક સ્વરૂપ જે પ્રકટ થયું છે એનું પાછું તિરોહિત થઈ જવું બહિર્મુક્તા. ભગવાન તિરોહિત થયા નથી અને આપણને છૂટ મળી નથી. થોડાક પ્રકટ થાય તો પાછા આપણને કંટ્રોલમાં આવે. ભગવાન તિરોહિત આપણા હૃદયમાં પાછા થઈ ગયા તો પાછું ચાલુ છૂટો દોર દો. હરિના જે વિનિર્મુક્તા મગ્ના ભવ સાગર.
એ નિરુદ્ધાસ્ત એવાત્ર મોદમ માયાંત હર નિશન. પછી તો આપણે છૂટા થઈ જાય, ભગવાન પ્રેરિત થઈ જાય. તો આ બહિર્મુખતા શું છે કે ભાવાત્મક રૂપ જે છે એ હૃદયમાં પ્રકટ થાય છે, એના તરફ રહેવું એ અંતર્મુખતા, અને એ તિરોહિત થઈ જવું તો બહિર્મુખતા. દ્રષ્ટિ એનાથી બહાર થઈ જવી બહિર્મુખતા.